આપણે ત્યાં ગણપતિ વિસર્જન કરવાની વાત હોય કે પછી દશામાની મૂર્તિઓ વિસર્જન કરવાની વાત હોય, નેતાઓ અને પાલિકાના અધિકારીઓએ સુખિયાણી સલાહ આપે અને એવું કહે કે આ મૂર્તિઓને આપણે પાણીમાં વિસર્જન ના કરવી જોઈએ, કારણ કે એવું વિસર્જન કરવાથી પાણી પ્રદૂષિત થાય છે, પર્યાવરણ પ્રદૂષિત થાય છે. પણ મોટી કંપનીઓ, રિફાઇનરીઓ એ બેફામ પાણી પ્રદૂષણ અને પર્યાવરણનું પ્રદૂષણ કરે છે, ત્યાં કેમ પાલિકાઓ અને મહાપાલિકાઓ ચૂપ છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા. જ્યારે ધાર્મિક બાબતો આવે ત્યારે આપણે પર્યાવરણને બચાવવાની વાત કરીએ કે ભાઈ ગણપતિની પ્રતિમાઓ, મોટી મોટી પ્રતિમાઓ એ આપણે નદીઓમાં, તળાવોમાં ન વિસર્જન કરીએ, કારણ કે વિસર્જન કરવાથી માછલીઓ મરી જાય છે, પાણી પ્રદૂષિત થાય છે. દશામાની મૂર્તિઓ જ્યારે વિસર્જન કરવાની વાત હોય ત્યારે અમદાવાદ જેવા શહેરોની અંદર તો કૃત્રિમ તળાવો ઊભા કરવામાં આવે છે અને જે ખાડાઓ બનાવી અને એમાં જ એ જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવે. સારી બાબત છે ને, આવું કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી પ્રદૂષણ અટકે છે. હાઈકોર્ટે પણ કીધું છે કે આ પ્રકારની જે મૂર્તિઓ છે તેનું વિસર્જન એ આપણે પાણીમાં ન કરીએ, કોઈ પણ કુદરતી તળાવ હોય તેની અંદર ન કરીએ. અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એક આદેશ આપવામાં આવ્યો છે, જેમાં વિસર્જન નદી, નાળા અને સમુદ્રમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ છે. પરંતુ આ તમામની વચ્ચે આજે વાત પોરબંદરની કરવી છે કે જે પોરબંદરની અંદર જે નગરપાલિકા છે, પોરબંદર નગરપાલિકા છે, તેને મૂર્તિઓનો વિસર્જન માટેનો પ્રતિબંધ મૂક્યો છે કે ભાઈ સમુદ્રના કિનારે જઈ અને કોઈએ મૂર્તિઓ એ વિસર્જિત કરવી નહીં, અને મહાનગરપાલિકાની ત્યાં સતત વોચ રહે છે. પણ આ તમામની વચ્ચે જે વાત છે એ જેતપુર ડાઇનનું કેમિકલ યુક્ત વાળું પાણી એ અરબી સમુદ્રમાં ઠાલવવા પર સરકારે લીલી ઝંડી આપી છે. તમે વિચાર કરો કે બેફામ જે અરબી સમુદ્રમાં બેફામ જે ડાઇંગનું પાણી છે એ લીલી ઝંડી આપી છે. અને પોરબંદરની નામાંકિત ઉદ્યોગ નિરમા કેમિકલ એ ઉદ્યોગોનું જે સોડા અને કેમિકલ યુક્ત પાણી છે સીધું જ સમુદ્રમાં ઠાલવે છે. અને આ પાણીને કેમ બંધ કરવામાં નથી આવતું એવા સવાલો પોરબંદરની જનતાએ હવે ઊભા કર્યા છે. સરકારને કંપનીઓના પાણી બંધ કરાવવામાં રસ નથી, પણ હિન્દુ ધર્મ કે જેની જે મૂર્તિઓ છે, જે વિસર્જનની પ્રક્રિયા છે એ બંધ કરાવવામાં પાલિકાને રસ છે. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે અને સ્વાભાવિક છે કે એ સાચી બાબત છે કે આ પ્રકારની વસ્તુ ના થવી જોઈએ. અને કેમિકલ યુક્ત વાળું પાણી એ બેફામ સમુદ્રમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યાંની જે નિરમા કંપની છે એ નિરમા કંપની ત્યાં બેફામ કેમિકલ યુક્ત સોડાવાળું પાણી એ સમુદ્રમાં છોડી રહી છે. બીજી તરફ જે જેતપુરની જે ડાઇંગ મિલો છે એ ડાઇંગ મિલોનું જે ગંદુ પાણી છે એ પાણીને પોરબંદર સુધી લાંબી લાઈન કરી અને એ પાણીને પણ સમુદ્રમાં છોડવા માટેની મંજૂરી એ સરકારે એને લીલી ઝંડી આપી દીધી છે. કોઈ પણ જાતનું પ્રદૂષણ એ સ્વીકાર્ય નથી, આવકાર્ય નથી. પણ પોરબંદરની જનતા કહી રહી છે કે જ્યારે ધર્મની બાબત છે તો સરકાર અને પાલિકા નિયમ બનાવવા માટે સૂરીપૂરી થઈ ગઈ છે. ગણપતિનું વિસર્જન કરવા માટેના નિયમો છે કે ભાઈ પ્રતિમાને સમુદ્રમાં વિસર્જિત કરવી નહીં, તો નિરમા એ બેફામ કેમિકલ યુક્ત પાણી છોડે છે તો નગરપાલિકા કેમ ત્યાં મ્યાઉ મીંદડી બની જાય છે? ભવતુ ભવતુ માતરમ ભારત વંદે માતરમ. મારું નામ બાવનકાના બાદર સાહેબ. આજ રોજ તારીખ 11/9/2024 ના રોજ જે આજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ આવી ગયો કે હિન્દુને આસ્થાઓને માટેનું જે પધરામણી થાય એની બદલે અહીંયા નગરપાલિકા દ્વારા અહીંયા જે ખાડો કરીને ગણપતિને આ દફન વિધિ જેવું આ લોકો ખાડામાં પધરાવે ને એની માટે રેતી નાખી દે, એ બહુ હિન્દુના દુર્ભાગ્ય કહેવાય કે હિન્દુના જે આસ્થાનું સ્થાન કહેવાય એને આજે અહિત થાય છે. પણ જે અત્યારે નિરમા કેમિકલ દ્વારા જે આ પાણી છે એ દરિયાની અંદર છોડવામાં આવે, એ પર્યાવરણને નાશ કરતો તો એમાં કેમ નથી જોતા અધિકારીઓ કે કોઈ પ્રશાસન ભાઈ કે જેથી કરીને આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે? હમણાં સાડી ઉદ્યોગ ડાઇનિંગનું છે જેતપુરનું
તે પાણી એ દરિયામાં નાખવાના છે ડીપસીમાં, તેનાથી પર્યાવરણને નુકસાન નથી થતું, દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ નહીં થાય ભાઈ. તો આવું એક નાનું હિન્દુના જે છે, હિન્દુ માટેનું જે તહેવાર કહેવાય, તેને જે પધરાવવામાં જો આવડું મોટું નુકસાન થતું હોય છે પ્રશાસનને, તો આવડું મોટું આ છે તો એના શું કવર આવી જાય છે ભાઈ, તો તેમાં કેમ ધ્યાન નથી દેતા કોઈ પણ અધિકારીઓ કે કોઈ પ્રશાસન ભાઈ? જેથી કરીને અહીંયા તમે જો દરિયા કિનારા વિસ્તારમાં જઈ આવો, ખાડી વિસ્તારમાંથી ગટરના પાણીના થઈ છે અત્યારે અસ્માતી ઘાટને કચરોને તમે જોઈ લ્યો, જે દરિયા કિનારા વિસ્તારમાં મીડિયા દ્વારા જે એનું શૂટિંગ કરીને એ પણ જોઈ લ્યો કે જે કચરો નાખ્યો છે, જે કિનારા વિસ્તારમાં આવી ગયો છે, એમાં પર્યાવરણનો નાશ થયો છે, પર્યાવરણને નુકસાન થયું, એમાં કેમ ધ્યાન નથી દેતા કોઈ પ્રશાસન? અત્યારે જે કેમિકલ યુક્ત નિર્માનું પાણી અત્યારે હાલની તકે ચાલુ છે, તે પૌષ્ટિક પાણી નાખવામાં આવે છે. તેનાથી અહીંયા બધાને ખબર છે, અનેક વખત અહીંયા ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ પ્રશાસને કોઈ પણ ધ્યાન નથી દેતું. એવું બધી આ બધામાં ધ્યાન નથી, બને હિન્દુનું સ્થાન છે જે તેમાં આ લોકોએ નાશ કરવાનો પ્રયત્ન કરેલો છે. અત્યારે ગણેશ વિસર્જન માટે હું જગ્યા જોવા માટે આવ્યો હતો કે આ વખતે પોરબંદરે કઈ જગ્યાએ વિસર્જન માટે જગ્યા ફાળવી છે. દર વર્ષે અવનવી જગ્યાઓ રાખે છે. દર વર્ષે અમે લોકો ચોપાટી આવીએ છીએ, પણ આ વખતે પણ આવો ખાડો બનાવી અને અહીંયા અમારે વિસર્જન કરવાનું નક્કી કર્યું છે. આમ જોવા જઈએ તો અહીંયા ઉદ્યોગના જેટલા જે ફેક્ટરી છે એનું કેમિકલ વાળું પાણી દરિયામાં જવા દે છે, એ પોસાય છે, પણ અમને વિસર્જન માટે અમને થોડુંક હેરાનગતિ થઈ રહી છે. અત્યારે પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ગણેશ સ્થાપનો થયેલા છે. તે ગણેશ સ્થાપનોની ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આજે 11 તારીખે તથા 13 તારીખે રાખેલો છે. જે માટે નગરપાલિકા દ્વારા કુલ 4 સ્થળ નક્કી થયેલા છે. અહીંયા વિસ્તારમાં રઘુવંશી સમાજની પાછળ મોખીરામાં નંદેશ્વર તળાવ પાસે અને મોખીરા આવાસ યોજનાની સામે અને ચોથું અહીંયા ચોપાટી ઉપર અજુર પેલેસની પાછળ આ 4 જગ્યાએ ગણેશ વિસર્જનની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને તે અંગે આજે અહીંયા ચોપાટી ઉપર કૃત્રિમ તળાવ બનાવી પ્લાસ્ટિક લગાવીને પાણી ભરીને એમાં વિસર્જન કરવામાં આવશે. નિયમો તો બધા માટે સરખા હોવા જોઈએ, સામાન્ય માણસ માટે પણ સરખો હોવો જોઈએ. હા, કદાચ પોરબંદર નગરપાલિકાને નિરમા કેમિકલ કંપનીએ લાખો કરોડો રૂપિયા કમાઈને આપતી હશે, કારણ કે એમાંથી ટેક્સ મળતો હશે, અધિકારીઓને બારોબાર પૈસા મળતા હશે. આ તમામ પ્રવૃત્તિઓ બેફામ થાય છે. એટલા માટે નિરમા કંપનીને કેમિકલ યુક્ત અને સોડાયુક્ત પાણી છોડવાની છૂટ છે. જેતપુર ડાઇંગ જે ફેક્ટરીઓ છે એનું પાણી અહીંયા સુધી છોડવા માટે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. પણ હિન્દુ ધર્મ સાથે જોડાયેલી આસ્થા એટલે ગણેશ વિસર્જન, એ વિસર્જન પર મનાઈ કરવામાં આવી છે. જો હું તો કોઈ પણ જાતના પ્રદૂષણને સહમતિ નથી આપતો, કારણ કે આપણે પ્રદૂષણ ન કરવું જોઈએ. જેટલું પ્રદૂષણ કરીશું એટલું આપણે આપણી આવનારી પેઢીઓને નુકસાન થવાનું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ હપ્તાખોરીનું ફર્સ્ટ નંબરનો વિભાગ એ ગુજરાતમાં બની ગયો છે. બેફામ પોલ્યુશનને આપણે છૂટ આપી દીધી છે. વારંવાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ લપડાક લગાવે છે, પરંતુ આ પ્રકારના વિભાગો એ સુધરતા નથી. ધીરે ધીરે કરતા પ્રદૂષણ એ મારા નાના ગામડાઓમાં પણ પહોંચી ગયું છે. કેન્સર જેવા અતિશય ગંભીર રોગ એ આ પ્રદૂષણના કારણે થઈ રહ્યા છે. નાના બાળકોની બીમારીઓ, ખાદ્ય ખોરાકમાં થતી જે મુશ્કેલીઓ, એ ખાવાથી થતી તકલીફો, આ બધી વસ્તુઓ માટે કોઈ પાપ હોય તો આવી કંપનીઓ, નિરમા જેવી કંપનીઓ કે જે પોરબંદર જેવા વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવે છે, અરબી સમુદ્રમાં આ પ્રકારનો ગંદો કચરો, કેમિકલયુક્ત પાણી છોડે છે, ત્યારે લોકો એ સવાલ ઉઠાવે છે કે અમને વિસર્જન કરવાની મનાઈ, પણ આ કંપનીઓનું બેફામ પ્રદૂષણ એ કેમ સરકારને અને પોરબંદર નગરપાલિકાને નથી દેખાતું? નમસ્કાર.